ચાલો હવે આજે આપણે કરશું પક્ષીના નામ. તો છે કલકલિયું. કલકલિયાની હિન્દીમાં કહેવાય રામચિરૈયા અને ઇંગ્લિશમાં કિંગફિશર. ચાલો એનો અવાજ સાંભળીએ કેવો હોય કલકલિયાનો. પછી છે કૂકડો. કૂકડાને હિન્દીમાં મુર્ગા કહેવાય અને ઇંગ્લિશમાં કોક. તો ચાલો એનો આપણે અવાજ સાંભળીએ. પછી છે કોયલ. હિન્દીમાં તેને કોયલ કહેવાય છે. તો ચાલો એનો અવાજ સાંભળીએ. પછી છે મરઘી. હિન્દીમાં એને મુર્ગી કહેવાય અને ઇંગ્લિશમાં એને હેન કહેવાય. તો ચાલો આપણે મુર્ગીને તો આપણે જોઈએ જ છે ને. તો ચાલો એનો અવાજ સાંભળી લઈએ. પછી છે ચકલી. એને આપણે હિન્દીમાં ગોરૈયા કહીએ અને ઇંગ્લિશમાં એને સ્પેરો. તો ચાલો આપણે સ્પેરોનો અવાજ સાંભળીએ. પછી છે ગરુડ. ગરુડને આપણે હિન્દીમાં પણ ગરુડ જ કહેવાય અને ઇંગ્લિશમાં તેને ઈગલ કહેવાય. પછી છે હંસ. હંસને હિન્દીમાં પણ હંસ જ કહેવાય અને ઇંગ્લિશમાં એને સ્વાન કહેવાય. પછી છે કબૂતર. હિન્દીમાં પણ તેને કબૂતર જ કહેવાય અને ઇંગ્લિશમાં એને પીઝન. પછી છે કાગડો. હિન્દીમાં એને કૌવા કહેવાય અને ઇંગ્લિશમાં એને ક્રો કહેવાય. પછી છે બતક. બતકને હિન્દીમાં પણ બતક કહેવાય અને ઇંગ્લિશમાં એને ડક કહેવાય. પછી છે સંભળી. સંભળીને હિન્દીમાં ચીલ કહેવાશે અને ઇંગ્લિશમાં એને કાઇટ કહેવાશે. પછી છે ગીધ. ગીધને હિન્દીમાં પણ ગીધ જ બોલાય છે અને છે બગલો. બગલોને હિન્દીમાં બગુલા કહેવાય. પછી છે પોપટ. પોપટને તો આપણે બધા જ ઓળખીએ છીએ ને કે પોપટ કેવું બોલે, મીઠું મીઠું. તો એને હિન્દીમાં તોતા કહેવાય અને ઇંગ્લિશમાં એને પેરોટ. પછી છે ઘુવડ. ઘુવડ હિન્દીમાં એને ઉલ્લુ કહેવાય અને ઇંગ્લિશમાં એને આઉલ. પછી છે મોર. મોરને તો આપણે બધા જ ઓળખીએ છીએ કે મોરનો અવાજ કેવો હોય છે.
તો હિન્દીમાં આપણે એને મોર કહેવાય અને ઇંગ્લિશમાં એને પીકોક કહેવાય છે.